ડેપો દ્વારા નવસારીથી સુરત ડાયમંડ બુટ્સની સીધી બસ સેવાનો સોમવારના રોજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગુજરાત એસટીના વલસાડ વિભાગના નવસારી ડેપોએ સુરતના ડાયમંડ બુટ્સ બસ સેવાનો પ્રથમવાર પ્રારંભ કર્યો છે। અત્યાર સુધી ડાયમંડ બુટ્સ જવા નવસારીથી સીધી બસ સેવા મળતી ન હતી, જેથી મુસાફરોએ 2-3 વાહન બદલીને જતા હતા, જેને લઈને સમય અને નાણાંનો વ્યય થતો હતો। હવે આ સીધી બસ સેવા શરૂ થતા સમય અને નાણાંનો વ્યય થતો અટકશે અને મુસાફરને આરામ મળશે અને સાંજે પણ ઘરે વહેલા પહોંચી શકશે। આ બસ સેવા રોજ સવારે નવસારીથી 8:30 કલાકે ઉપડી ડાયમંડ બુટ્સ સવારે 9:30 કલાકે પહોંચશે। એ જ રીતે સાંજે પણ ડાયમંડ બુટ્સથી 7 કલાકે ઉપડી રાત્રે 8 કલાકે નવસારી ડેપો આવશે। આ સેવા શરૂ થતા રોજ ડાયમંડ બુટ્સમાં નોકરી જતા મુસાફરો માટે આશીર્વાદરૂપ બનશે। આ બસ સેવાના પ્રારંભ પ્રસંગે ડેપો મેનેજર ડીટીઓ સ્નેહલ પટેલ, ડેપોના કર્મચારીઓ હાજર રહ્યા હતા। નવસારીથી ડાયમંડ બુટ્સ 44 કિલોમીટરનું અંતર છે। અગાઉ જાહેરાત થયા મુજબ નવસારીથી ડાયમંડ બુટ્સ બસ સેવા શરૂ કરવા માટે આપણે 23:03નો સમય આપવામાં આવેલો હતો, જે બસ સેવા આજરોજ સવારે 8:30 કલાકે ઉપડી અને ડાયમંડ બુટ્સ ખાતે 9:30 કલાકે પહોંચનાર છે। એ બસનો સાંજનો રિટર્નનો સમય સાંજે 19 કલાકે ડાયમંડ બુટ્સથી ઉપડી અને નવસારી ખાતે પરત ફરશે। પ્રથમ દિવસે જ આ બસની અંદર 15થી 20 જેટલા મુસાફરો ડાયરેક્ટ જે ડાયમંડ બુટ્સ ખાતે નોકરિયાત કે ધંધાર્થે જતા હોય એ મળવા પામેલા છે અને એમની અભિવ્યક્તિ પૂછતા એવું જાણવા મળેલ છે કે આ બસ સેવા ચાલુ થવાથી એમનો નાણાંનો અને સમયનો બચત થશે, તેમજ સમયસર ઓફિસે પહોંચશે અને ઘરે પણ પહોંચી જેથી પરિવારજનો સાથે એમનો વેલ્યુએબલ ટાઈમ સ્પેન્ડ કરી શકશે। આ બસની આવકની સમીક્ષા કરી આગળ સદર રૂટ ઉપર ફ્રિકવન્સી પણ વધારવામાં આવનાર છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।